ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરામાં કાર્યરત શ્રી કૃષ્ણ સખી મંડળ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વાવલંબનની પ્રેરણાદાયી કથા બની રહ્યું છે. શ્રી કૃષ્ણ સખી મંડળના સરસ્વતીબેન 2018થી આ ક્ષેત્રે કાર્યરત છે અને દર વર્ષે બહેનો માટે નવરાત્રિની અલગ અલગ ચણિયાચોરીનું જાતે સીવણ અને સ્ટીચ કરીને તેનું વેચાણ કરે છે. દર વર્ષે તેઓ 150 જેટલી ચણિયાચોરીનું વેચાણ આ સખી મંડળ દ્વારા કરે છે અને આ વેચાણથી વાર્ષિક લાખ રૂપિયા જેટલી આવક તેઓ દર વર્ષે મેળવે છે. આ ઉપરાંત તેઓ બેગ અને પર્સ પણ અલગ અલગ પ્રકારના બનાવી રહ્યા છે, જેનાથી પણ તેઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બન્યા છે. મારું નામ સરસ્વતીબેન વિઠ્ઠલદાસ પટેલ છે. હું ધનસુરાની વતની છું. ધનસુરા જિલ્લો, ધનસુરા અરવલ્લી જિલ્લો, ગુજરાતમાં. હું અહીંયા ધનસુરામાં મારી પોતાની શોપ છે અને અમે શ્રી કૃષ્ણ સખી મંડળ દ્વારા આ જે ચણિયાચોરીનો બિઝનેસ છે એ કાપડનું હું લગભગ 5-6 વર્ષથી કરું છું અને પોતાનું ચણિયાચોરીનું મટીરિયલ નવરાત્રિ ટાઈમે હું સ્ટોક તૈયાર કરાવું છું. એમાં અમે સારો એક્ઝિબિશનનું આ વખતે અમે કર્યું. એમાં અમે આ રીતે અલગ અલગ વેરાયટીમાં અમે પ્રોડક્ટ તૈયાર કરી છે અને એનું વેચાણ પણ સારું ચાલે છે. એટલા માટે મેં એક્ઝિબિશનનું પ્લાનિંગ કર્યું અને એમાં અમારું સારું વેચાણ ચાલે છે. અત્યારે હું અત્યારે પોતે એનું સારા પ્રોડક્ટ હજી વધારે બનાવવાનો પ્રયત્ન કરું છું. એમાં હજી અમારી સારી સારી વેરાયટીઓ પણ બધી છે અલગ અલગ. અને ગુજરાત સરકાર દ્વારા અમને જે ઘણો સપોર્ટ મળે છે અને હું હજી મારી જાહેરાત બહાર થાય અને હજુ મારું વેચાણ વધે એવા હું પ્રયત્ન કરું છું. આજે સરસ્વતીબેન દર વર્ષે વિવિધ પ્રકારના કાપડમાંથી અલગ અલગ પ્રકારની નવરાત્રી માટે ખાસ ચણિયાચોળીની વેરાયટી બનાવે છે. ઉપરાંત તેઓ સાઇડ પર્સ, મોબાઈલ પર્સ, નાની થેલી અને વિવિધ પ્રકારના થેલા જેવા 500 જેટલા આર્ટિકલ્સ તૈયાર કરીને તેનું વેચાણ કરે છે. આ વસ્તુઓનું વેચાણ તેમની કુશળતા, ગુણવત્તા અને સ્થાનિક સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોવાના કારણે ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય બની છે. વિશેષ વાત એ છે કે ચણિયાચોળીની કિંમત 600 રૂપિયાથી શરૂ થાય છે અને 1500 સુધીની વ્યાજબી દરે ઉપલબ્ધ છે. નફાનો ઓછો માપદંડ રાખીને વેચાણ કરવામાં આવે છે, જેના કારણે ગ્રાહકોને પણ સસ્તા દરે શ્રેષ્ઠ પ્રોડક્ટ મળે છે. આવા કુશળતાવાળા બહેનો માટે સખી મંડળની લોન અને સરકારની યોજનાઓ બહેનોના ધંધાને નવી પાંખો આપે છે. અરવલ્લીના ધનસુરામાં ચાલતા આ સખી મંડળની વાર્તા દર્શાવે છે કે જો યોગ્ય પ્રોત્સાહન, તાલીમ અને સહાય મળે તો ગામડાની મહિલાઓ પણ પોતાના ટેલેન્ટ દ્વારા આત્મનિર્ભર બની શકે છે અને પોતાના તેમજ સમાજના વિકાસમાં સક્રિય રૂપે ભાગ ભજવી શકે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.